ફેનિલ ગોયાણીને લઈ અને ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ કે ગ્રીષ્માના કેસ સરકારી વકીલ નયન સુખડવાલા જે છે તે લડી રહ્યા છે। તેમના દ્વારા આરોપીને આખરી સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સરકારી વકીલ ગેરહાજર રહ્યા હતા અને આરોપી ફેનિલને પણ કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો હતો, જેથી આ કેસમાં હવે ફેનિલને સજા સંભળાવવામાં વધુ એક તારીખ પડી છે। આવી રીતે હવે 8 દિવસ બાદ એટલે કે 5 મેના રોજ ફેનિલને સજા સંભળાવવામાં આવશે। આ કેસ પર આખા ગુજરાતના લોકોની નજર ટકેલી છે। લોકો એ જ જોઈ રહ્યા છે કે દોષિતને કોર્ટ દ્વારા શું સજા ફટકારવામાં આવશે। જજ દ્વારા બંને પક્ષોની દલીલો અને પુરાવા ચકાસ્યા બાદ આરોપીને બચાવવા જે દલીલો કરવામાં આવી હતી તે નકારી કાઢવામાં આવી હતી અને તેની 302 હત્યા હેઠળ ગુનો નોંધાયો હતો, જે હત્યાના પ્રયાસમાં 354 અને 342, 504 અને 506 આ તમામ ગુનામાં દોષિત ઠેરવાનો હુકમ કર્યો હતો। આજે જ મિત્રો આ કેસનો ચુકાદો આવવાનો હતો, પરંતુ સરકારી વકીલ ગેરહાજર રહેતા કેસમાં બીજી તારીખ પડી છે। નરાધમ ફેનિલે ગ્રીષ્માની હત્યા પહેલા તેની માનેલી બહેનને કહ્યું હતું કે ગ્રીષ્માને હું મારી નાખવાનો છું। આ અંગે ક્રિષ્નાએ પોલીસને આરોપીને ગુનાહિત ઈરાદાની જાણ ન કરી તે કોર્ટ દુઃખદ બાબત ગણાવી હતી। સુરતના ફેનિલ ગોયાણીને લઈ અને મોટા સમાચાર આવ્યા છે। તારીખ 5 આપણને મોટા સમાચાર સામે આવશે। ફરી આવી રીતે એમ કહેવાય તારીખ 5 આપણે લોકો ફરી મળીશું ન્યૂઝ સાથે। ધન્યવાદ।